વહાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિવચન પર. પાંડવોનું રાજ્ય છે, યુધિષ્ઠિરને રાજા બનાવ્યા છે અને પ્રભુ પધાર્યા દ્વારિકા. દ્વારિકામાં પ્રભુનું ભવ્ય સ્વાગત થયું છે. સ્વજનો પ્રતીક્ષા કરતા હતા, આટલા સમયથી પ્રભુ ત્યાં છે. પ્રભુ પોતાના ભક્તો માટે દ્વારિકાનું સુખ છોડીને હસ્તિનાપુર આટલા સમય કામ કર્યું. પાંડવો ઉપર ખૂબ કૃપા ઠાકોરજીની છે. દ્વારિકામાં સ્વજનો મળ્યા, ઉત્સવ થયો, એનું વર્ણન કરવામાં આવ્યું. અહીંયા પાંડવોનું રાજ્ય છે, બધું જ સુખ છે. ધૃતરાષ્ટ્રને ખૂબ માન આપે છે પાંડવો. રોજ મળવા જાય, યુધિષ્ઠિર પગે લાગે, આશીર્વાદ લે. અરે અમારા બધા વડીલો તો જતા રહ્યા, કેવલ આપ છો. ખૂબ આદર આપે. ધૃતરાષ્ટ્રમાં પ્રસન્ન થાય કે બાળકો મારું ખૂબ માન રાખે છે. વિદુરજીને થયું આંખોથી અંધ છે ને સમજ પણ બંધ થઈ ગઈ છે. હજી ખબર નથી પડતી. જે પાંડવોને મારવા તત્પર થયા હતા એ પાંડવોના ટુકડા ખાઈને જીવી રહ્યા છે. કઠોર વચન નહીં કહું તો આંખ નહીં ખુલે. આમ વિચાર કરીને વિદુરજી આવ્યા ધૃતરાષ્ટ્ર પાસે ને કહેવા લાગ્યા, કોઈના ઓટલા પર બેઠેલું શ્વાન એના ટુકડા ખાઈને જીવતું હોય એમ તમે પાંડવોના ટુકડા ખાઈને જીવો છો. આઘાત લાગ્યો. વિદુરજીએ કઠોર શબ્દોમાં સમજાવ્યું, હવે તો મોહ છોડો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ગયા વનમાં, ઉદ્ધાર થયો. બીજા દિવસે સવારે યુધિષ્ઠિર પોતાના નિયમ પ્રમાણે ચરણ વંદના કરવા માટે આવ્યા અને ઘરમાં કોઈ ન દેખાય. આઘાત લાગ્યો. અરે એક વડીલ બચ્યા હતા, એ પણ અમને છોડીને જતા રહ્યા. મનમાં ખેદ થયો છે. અર્જુન કહેવા આવ્યો યુધિષ્ઠિરને, મોટા ભાઈ મારું મન લાગતું નથી. બધું જ સુખ મળ્યું પણ પ્રભુ જતા રહ્યા તે સુખ શું કામનું? મારું મન લાગતું નથી. આપ મને આજ્ઞા આપો તો હું દ્વારિકા જઈને આવું, પ્રભુને મળીને આવું. યુધિષ્ઠિરે કહ્યું, ઠીક છે, જલ્દી આવજો. અર્જુન તો ગયા છે દ્વારિકા પ્રભુ પાસે. ઘણો સમય વીત્યો છે. સમય વીત્યો. અહીંયા યુધિષ્ઠિર રોજ પ્રતીક્ષા કરે છે. એકવાર અગાસી પર ઉભા ઉભા પ્રતીક્ષા કરતા હતા. આટલો સમય થયો ને હજી અર્જુન આવ્યો નથી અને સામેથી ગડગડ 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 કરતો રથ આવતો દેખાય. ધૂળની ડમરી ઉડી રહી છે. રથ અર્જુનનો દેખાય, ધ્વજા અર્જુનની છે, પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો લાગતો નથી. મનમાં આશ્ચર્ય થયું, અરે આ છે તો અર્જુનનો રથ, પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન નથી લાગતો. દોડતા યુધિષ્ઠિર ગયા, રથ પરથી નીચે અર્જુન ઉતર્યા, પોક મૂકીને રડતા રડતા ચરણોમાં પડી ગયા. અરે અર્જુન, તારું તેજ ક્યાં ગયું? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું, કોઈ સ્ત્રીની તું લાજ નથી બચાવી શક્યો, કોઈ વડીલનું સન્માન નથી સાચવી શક્યો, તારું તેજ કેમ નથી? અને રડતા રડતા અર્જુને કહ્યું, મોટા ભાઈ અર્જુનનું તેજ તો ભગવાન કૃષ્ણ હતા અને યાદવા સ્થળી થઈ છે અને ભગવાન આપણને બધાને છોડીને સ્વધામ પધારી ગયા. અને જ્યારે આ સમાચાર સાંભળ્યા કુંતાજી પોક મૂકીને રડી પડ્યા. રડતા રડતા પ્રાણોના ત્યાગ કરી દીધા. પાંડવોનું મન વ્યાકુલ થયું છે. અરે પ્રભુ જતા રહ્યા, હવે સુખ ભોગવીને શું કરીશું? પ્રભુની કૃપાથી તો સુખ હતું, હવે એ નથી તો સુખ શું કામ? જીવનમાં બધું જ મળે પણ ઘરે ઠાકોરજી ના હોય. એટલે હું તો ઘણી વાર કહું, વડીલોના ઠાકોરજી હોય ને એને ઘરથી કાઢતા નહીં. ભલે એમના જેવી સેવા ન કરી શકો, થોડી કરો પણ ઘરમાં જ રાખજો. પ્રભુ છે તો બધું સુખ છે, પણ જો એ ગયા તો કયા મંગલની, કયા સુખની આકાંક્ષા અને કલ્પના કરશો? આપણા ઘરમાં વડીલોથી બિરાજતા ઠાકોરજી આપણા ઘરમાંથી જવા ન જોઈએ. હું તો યુવાનોને કહીશ, વહુઓ દીકરા દીકરીઓને કહીશ, તમારા બા બાપુજી વડીલોએ જે ઠાકોરજીની સેવા કરીને આજે ભાગવતજીની આગળ તમે બેઠા છો અને અહીંયા મનોમન સંકલ્પ કરજો કે અમારા વડીલોના ઠાકોરજી વડીલોના ગયા પછી ઘરમાંથી જવા નહીં દઈએ. અમારા ઘરમાં જ રાખીશું, અમે સેવા કરીશું. ભલે એમના જેટલી ન થાય, ભલે થોડી કરીએ,
પણ અમારા ઠાકોરજી કોઈ ગ્વાલ મંડળીમાં તો નહીં પધરાવી. સંકલ્પ કરો ભાગવતજી આગળ, અને આમાંથી બેસેલામાંથી કોઈ એક પણ સંકલ્પ કરશે ને તો હું માનીશ કે મારી કથા કરવી આજે સફળ થઈ ગઈ. આપણો વૈભવ વૈષ્ણવના ઘરનો એ ઘરમાં બિરાજતા ઠાકોરજી છે, અને એટલા માટે એ વૈભવ ગુમાવતા નહીં. કારણ કે ધર્મ હિતે પાયો યહ ધન, નીકે રાખ યશોદા મૈયા નારાયણ બ્રજ આયો, और જા ધન તે ગોકુલ સુખ લૈયત સગરે કાજ સવારે. એ જે સુખ જેનાથી મળી રહ્યું છે એ આપણા ઠાકોરજી છે. આપણે ત્યાં તો ત્રણેય અવસ્થામાં પ્રભુને જાણવાનું કહે, અને પ્રથમ સ્કંદમાં ત્રણેય ઘટનાઓ છે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. સુખાવસાને ઇદમેવ સારમ. સુખ જીવનમાં આવે તો માનો પરમાત્માની કૃપાથી આવે. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખના અંતમાં પ્રભુને જાણવા. આ તો મારો પરમ પ્રિય છે પ્રભુ, એને તો હું પરમ પ્રિય છું. એ મને દુઃખી ન કરી શકે, એ તો મને દુઃખોથી બચાવે છે, એને જાણવા યોગ્ય છે. અને દેહાવસાને ઇદમેવ જાપ્યમ. તો સુખના અંતમાં કોણે ભજ્યા? તો કે કુંતાજી. દુઃખના અંતમાં કોણે ભજ્યા? તો કે ઉત્તરાયણ. અને દેહના અંતમાં કોણે ભજ્યા? તો કે ભીષ્મજી. આ ત્રણેય પ્રસંગ પ્રથમ સ્કંદમાં છે. યુધિષ્ઠિરે નક્કી કર્યું પ્રભુ નથી તો રાજ્ય ભોગવવું નથી. પરીક્ષિતને રાજા બનાવ્યા, ઈરાવતી સાથે એમના વિવાહ થયા, રાજ્ય તિલક કર્યું છે, અને પાંચે પાંડવોએ દ્રૌપદી સાથે નક્કી કર્યું કે હવે હિમાલય તરફ પ્રયાણ કરીએ. પાંચે પાંડવો દ્રૌપદીને લઈને હિમાલય તરફ પ્રયાણ કરે છે. એક એક પાંડવ પડે છે અને સદગતિને પ્રાપ્ત થાય છે. અહીંયા પરીક્ષિત રાજા બન્યા છે. પાંડવોના સંસ્કાર છે, અને સંસ્કાર કેવલ આપવામાં નથી આવતા, ઘણાને સંસ્કાર લોહીમાં મળતા હોય છે. તમારા શરીરમાં વૈષ્ણવનું લોહી વહે છે. જેમ અમે ગૌરવ કરીને કે અમે વલ્લભ કુળના બાળક છીએ, વલ્લભ કુળના છે, એમ તમારે પણ ગૌરવ કરવાનું, તમે પણ વૈષ્ણવ કુળના છો. સાધારણ વાત નથી. કેટલા જન્મોના પુણ્યો તમે કર્યા હશે કે આ જન્મમાં વૈષ્ણવના કુળમાં તમારો જન્મ થયો છે. શુચિનામ શ્રીમતામ ગેહે, એમ ગીતાજીમાં ભગવાન કહે છે. આ કોઈ અકસ્માત નથી, આ ભગવાનનું આયોજન છે કે તમારો જન્મ એવી જગ્યાએ થાય જ્યાં ભક્તિ કરવાની બધી સુવિધાઓ તમને મળે. આપણે એવા કુળમાં જન્મ થયા કે જ્યારે પહેલું અન્ન મોઢામાં નાખ્યું તો ઠાકોરજીની પ્રસાદી વસ્તુ નાખી. બોલતા શીખ્યા તો રાધે રાધે બોલતા આપણા વડીલોએ શીખવાડ્યું. ચાલતા થયા તો આંગળી પકડીને પહેલા હવેલીના પગથિયાઓ આપણને ચડાવે. આવા સંસ્કારોને લઈને આપણે મોટા થયા છે. આ એમનેમ થતું નથી, આ કોઈ અકસ્માતથી થતું નથી. આ તો કેટલા જન્મોના પુણ્યો સંચિત થાય ત્યારે કોઈ ભક્તના ઘરે આપણો જન્મ થાય, ત્યારે કોઈ વૈષ્ણવના કુળમાં આપણો જન્મ થતો હોય છે. પરીક્ષિતને લોહીમાં સંસ્કાર છે. એટલે એમ વાર્તા કહેતા ને કે એક ઘોડાનું બચ્ચું જન્મ તો લીધું પણ એની આંખ ફૂટેલી હતી. એટલે એની માને પૂછ્યું કે મારી આવી આંખ કેમ? તો કે એકવાર રાજા મને યુદ્ધમાં લઈ ગયો અને પોતાના પગનો પ્રહાર મારા ઉપર કર્યો, અને ત્યારે તું મારા કુખમાં હતો અને એના પગનો પ્રહાર એવો વાગ્યો કે તારી આંખ આવી થઈ ગઈ. અને પેલા ઘોડાના બચ્ચાને મનમાં વેર બંધાયું કે એકવાર લાગ આવશે ને તો રાજાને છોડીશ નહીં. એને કારણે મારી આવી દશા થઈ, એક આંખ ફૂટી ગઈ છે. અને બચ્ચું મોટું થયું, ઘોડા એક શક્તિશાળી ઘોડું બન્યું, અને સામેના રાજાએ ચઢાઈ કરી અને રાજાએ આના ઉપર સવારી કરી યુદ્ધના મેદાનમાં લઈ ગયો. ચારે બાજુ ઘેરાઈ ગયો રાજા, અને હવે ચારે બાજુથી દુશ્મનો મારી નાખે એવી દશા. અને પેલાને થયું કે મારે તો બદલો લેવાનો સમય આવ્યો છે. રાજા ગમે તેટલી લગામ ખેંચે તો દોડીશ જ નહીં, એટલે દુશ્મનો મારી નાખશે, બદલો ચૂકતે થઈ જશે. જ્યાં ચારે બાજુથી ઘેરાયો
અને હથિયારો ઉગામ્યા અને રાજાને મારવા જાય. નક્કી કર્યું હતું આ ઘોડાએ કે નહીં દોડું, પણ સમય આવે એવી છલાંગ મારી એક પર્વતથી બીજે પર્વત, અને રાજાને બચાવીને દોડીને લઈ આવ્યું. અને જ્યારે પાછો માની પાસે આવ્યો ત્યારે માને પ્રશ્ન કરે છે કે માં, મારે તો રાજા જોડે બદલો લેવાનો હતો, મેં તો નક્કી કર્યું હતું નહીં દોડું, છતાંય કૂદકો મારીને બચાવી કેમ એને હું લાવ્યો? ત્યારે માએ કહ્યું કે તારા લોહીમાં બચાવવાના સંસ્કાર છે. તું ગમે તેટલા નિર્ણયો કર, પણ જેના લોહીમાં ઈમાનદારી હોય ને એ ક્યારે દગો ન કરી શકે. એમ હે વૈષ્ણવો, તમારા લોહીમાં ભગવાનની ભક્તિ વહે છે, તમે ભગવાનથી દૂર વધારે સમય નહીં રહી શકો. કારણ કે વૈષ્ણવનું લોહી વહે છે, એના કુળમાં તમારો જન્મ છે. તમે ગમે તેટલા ભટકીને આવો, ક્યારેક ને ક્યારેક તો ઠાકોરજી આગળ જ્યારે માથું નમાવશો ને ત્યારે જ જીવનમાં શાંતિની પ્રાપ્તિ તમને થશે. કારણ કે વૈષ્ણવી ખાનદાનમાં તમે છે. પરીક્ષિત રાજા આદર્શ રાજા છે, ધર્મ અનુકૂળ શાસન કરે છે. ઠાકોરજીએ કુમુદવનની રચના કેવી રીતે કરી અને વ્રજમાં આચાર્યોની સાથે જવાનું મહત્વ શું, તથા વ્રજમાં દુર્ગાદેવીના મંદિર પાછળની લીલા શું, જાણો આ સુંદર વચનામૃત દ્વારા. વ્રજયાત્રા કરવાને મહાભાગા શા માટે કહેવાય અને ભાગ્યના 2 પ્રકાર ક્યાં ક્યાં છે, તથા ભક્તિ કરવાનું વૈષ્ણવ તરીકેનું અને કર્મ કરવાનું વ્યક્તિ તરીકેનું ભાગ્ય કેવી રીતે અલગ અલગ છે, જાણો આ સુંદર વચનામૃત દ્વારા.